મિત્રો, એક ગરીબ ભરવાડ હતું. એના કુટુંબના બધા માણસો કોઈ રાગશાહીથી મરી ગયા હતા. તે એકલો રહેતો હતો. જાનવરોમાં પણ એવી બીમારી ફેલાઈ ગઈ કે એના બધા ઢોર રાખવાડ મૃત્યુ પામ્યા હતા. એને એટલો બધો આઘાત લાગ્યો કે તે ગામ છોડી જંગલમાં જઈને ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો. દિવસે તે ગામમાં આવતો. ગરીબ સમજી કોઈ તેને કંઈ આપે તો તે લઈ લેતો, પણ કોઈની પાસે માંગતો નહીં. ગામના લોકોને દયા આવી. તેને ખાવાનું કે કપડાં આપતા આનાથી એને સંતોષ હતો. અંધારું થતાં પહેલાં એ જંગલમાં એની ઝૂંપડીએ ચાલ્યો જતો. એક દિવસ એ દેશનો રાજા જંગલમાં શિકાર કરતો કરતો ભૂલો પડ્યો. ઠંડીના દિવસે હતા. રાજા ફરતો ફરતો અંધકારમાં ભરવાડની ઝૂંપડીએ આવી પહોંચ્યો. મિત્રો, તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આવી જ વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને, મારા પેજને ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ વાર્તા મળતી રહેશે રોજ. તો મિત્રો, આગળ ચલીએ. ભરવાડ રાજાને જાણતો ન હતો, પણ એણે ખૂબ જ પ્રેમથી રાજાને ઝૂંપડીમાં તાપણાની પાછે બેસાડ્યો. રાજાને શાંતિ હોવી ભરવાડને ત્યાં થોડીક ફવાતી હતા. તે રાજાના ખાવા આપ્યું અને આરામ કરવા માટે ફાટેલી તૂટેલી ગોદડી પાથરી. આમ પી રાજાને કકડીને ભૂખ લાગી હતી. તેણે વચ્ચે વચ્ચે ફળ ખાધા, પણ પહેલી ફાટેલી તૂટેલી ગોદડી પર સૂઈ ગયો. થાકેલા પાકેલા રાજાને તરત જ ઊંઘ આવી ગઈ. પહેલો ભરવાડ દરવાજા બહાર ઠૂઠવાતો બેસી રહ્યો હતો. રાત્રે ખૂબ જ ઠંડી વધી. બિચારો ભરવાડ ઠંડીમાં ઝડપાઈ ગયો. સવારે રાજાની આંખ ખોલી તો ભરવાડને દરવાજાની બહાર પડેલો જોયું. તેને ખૂબ દુઃખ થયું અને તેને થયું કે તેના કારણે જ ભરવાડનું મૃત્યુ થયું છે. ભલે તે ભિખારી હતો, પણ ઉદાર હતો. એ માનવી નહીં, પણ દેવતા હતો. રાજાએ જંગલમાં જે ભરવાડના દેહને અગ્નિ સંસ્કાર આપ્યા, પછી પોતાની રાજધાનીમાં પાછો ફર્યો. રાજાએ ભરવાડના નામે ખૂબ જ દાન પુણ્ય કરવા બ્રાહ્મણોને જમાડીને દાન દક્ષિણા આપી. ભરવાડના મૃત્યુથી રાજાને એવો આઘાત લાગ્યો હતો કે આ દુઃખને તે ભૂલી ના શક્યો. અને મિત્રો, એન્ડ સુધી બન્યા રહેજો. અને તે માંદો પડ્યો અને એટલો બધો બીમાર થઈ ગયો કે હવે તે પથારીમાંથી પણ ઉઠી શકતો ન હતો. કેટલાક વૈદ આવ્યા, ઉપચાર કર્યા, પણ રાજાને કાંઈ ફેર ન પડ્યો. છેવટે જ્યોતિષે જણાવ્યું કે તે બાજુના ગામમાં એક ધર્માત્મા શેઠ રહે છે. એ ત્રિકાળ અજ્ઞાની છે. એમના રાજાની બીમારી વિશે પૂછવા માટે મોકલ્યા. આવે તો કાંઈ જ સમજાય. રાજપંડિત શેઠ પાસે ગયા અને એમને રાજાની બીમારી વિશે પૂછ્યું. પહેલાંની બધી વાત માંડીને કહી. શેઠ રાજપંડિતને જણાવ્યું કે રાજાને ભરવાડના મૃત્યુનો ભારે આઘાત લાગ્યો છે. મારા ઘરમાં એક બાળક જન્મ્યો છે. તે અત્યારે જ 6 માસનો છે. રાજાએ બાળકને જોઈને સાજા થઈ ગયા. એ 6 માસનું બાળક રાજાની પથારી પાસે લાવવામાં આવ્યું. તો તે મોટા માણસની જેમ રાજા સાથે વાત કરવા લાગ્યો. રાજાનું એક ભરવાડનું બાળક હતું, જેની ઝૂંપડીમાં તમે રાત વિતાવી હતી. તમે મારી પાછળ જે પુણ્યદાન કર્યું તેથી મારો જન્મ આ શેઠને ત્યાં થઈ ગયો છે. હું ખૂબ જ સુખી છું. મારી ખાતર આપ કોઈ જાતનું દુઃખ મનાવશો? રાજાના મન પરથી ભરવાડના મૃત્યુનો આઘાત હટી ગયો. હવે તે ધીમે ધીમે સાજા થઈ ગયા.
બાળક જવાન થતાં જ રાજાએ તેને પોતાનો પ્રધાન બનાવ્યો. હવે એની સલાહ સૂચન મુજબ રાજકાજ કરવા લાગ્યા. રાજાએ વૃદ્ધ અવસ્થામાં તેને ગાદી આપી દીધી. મિત્રો, વાર્તા ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી રોજ નવા આ વિડીયો તમે જોઈ શકો. અને ધન્યવાદ મિત્રો. કાલે મળીશું નવા વાર્તાની અંદર.